તો ભાવનગરમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 1500 કરોડના કૌભાંડમાં આ દરોડાની કાર્યવાહી કરાઈ છે। કૌભાંડના આરોપી હનીફ શેખના ઘરે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વર્ષ 2023ના એસએમએસ સ્ટોક ટીપ કૌભાંડ અંતર્ગત તપાસ ચાલી રહી છે। કૌભાંડના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યાની પણ આશંકા છે। પોલીસ અને પંચોની હાજરીમાં તપાસ કરાઈ રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ભાવનગરમાં ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ભાવિની ચોક્કસથી વાત કરીએ તો જે રીતે 1500 કરોડના કૌભાંડમાં ભાવનગર શહેરમાં ઈડીના તે દરોડા જોવા મળ્યા છે। હનીફ શેખ નામના જે વ્યક્તિ છે તેના નિવાસસ્થાને પોલીસના પ્રોટેક્શન સાથે ઈડી છે તે ત્રાટક્યું છે। કારણ કે કહી શકાય કે વર્ષ 2023માં જે 1500 કરોડના જે એસએમએસ ના જે સ્ટોક ટીપનો જે કૌભાંડ જે થયું હતું તેના માસ્ટરમાઇન્ડ હનીફ શેખ છે તેની સેબીએ જે તે સમયે તપાસ કરી હતી। ત્યારબાદ 1500 કરોડના જે કૌભાંડના જે નાણાં છે તે વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની શંકાને લઈને ઈડીએ છે તે તપાસ શરૂ કરી છે। શહેરના અજય ટોકીઝ પાસે આવેલું જે તેમનું નિવાસસ્થાન છે હનીફ શેખના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત અને પંચોની હાજરીમાં છે તે તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે ઈડી દ્વારા કહી શકાય કે મહત્વના જે દસ્તાવેજો છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, ઉપરાંત પગલાંની તમામ જે શંકાસ્પદ ચીજવસ્તુ છે તે સહિતની તપાસ છે તે પોલીસની હાજરીમાં કરવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।